મહત્વની અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। કોંગ્રેસ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું આજે પદગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે। તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ટાઉન હોલથી રેલી સ્વરૂપે રાજીવ ગાંધી ભવન અમિત ચાવડા પહોંચી ગયા છે। રાજીવ ગાંધી ભવન ખાતે જાહેર સભામાં અમિત ચાવડાનું સન્માન કરવામાં આવ્યું છે। થોડીક જ વારમાં તેઓ પદગ્રહણ કરશે। કોંગ્રેસ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે પદગ્રહણ કરવાના છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર તેઓ સંભાળવાના છે। ટાઉન હોલથી રેલી સ્વરૂપે રાજીવ ગાંધી ભવન અત્યારે હાલ અમિત ચાવડા પહોંચી ગયા છે। રાજીવ ગાંધી ભવન ખાતે જાહેર સભામાં અમિત ચાવડાનું સન્માન કરવામાં આવી રહ્યું છે। એવા ડોક્ટર તુષારભાઈ, ભાઈ પરેશભાઈ, સુખરામભાઈ, જિગ્નેશભાઈ, જ્ઞાનીબેન, સૌ મહાસચિવ શૈલેષભાઈ, અમીબેન, સૌ મંચસ્થ મહાનુભાવો, આ એક પછી એક આપણા નેતાઓએ લલકાર અહીંથી કર્યો છે, ટંકાર કર્યો છે। મને આજે એક મીડિયાવાળા પૂછતા હતા કે ઉત્સાહ કેવો, તો હું એમ કહેતો હતો કે બહાર જઈને તમે ચોકમાં જુઓ, પીસીસીની અંદર જઈને જુઓ, ગુજરાત કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એક ચમત્કારી તાકાત સાથે સ્વયંભૂ આજે અહીંયા ઉમટી પડ્યો છે। મેં ઘણી વખત ચર્ચામાં કહ્યું, અલગ અલગ લોકોને બધાને એમ થાય કે કોંગ્રેસમાંથી ખૂબ નેતાઓ ભાજપ એમને પોતાના બાપ બનાવીને લઈ જાય તો કોંગ્રેસમાં કશું ખૂટતું કેમ નથી। અહીંથી ત્યાં જાય, ત્યાં બાપ બનીને બેસે, ભાજપિયાઓ ત્યાં પાથરણા પાથરે, ત્યાં એ લોકો વર્ષોથી શેતરંજીઓ પાથરે, અને મંત્રી સંસદ સભ્ય કે આ તો કે પાછો કોંગ્રેસ વાળો ત્યાં જઈને બેસે। એટલે જે ઉછીના બાપ લાવતા હોય એને વધારે કઈ આપણે કઈ પડકાર ફેંકવાની જરૂર નથી। આ એવી પાર્ટી છે કે જેનો એક એક કાર્યકર્તા, વચ્ચે મને પૂછ્યું પ્રમુખ કોણ, મેં કીધું કોંગ્રેસમાં હવે એવા બચ્યા છે ને એવા કાર્યકર્તાઓ મજબૂત છે કે જિલ્લા તાલુકાના કાર્યકરથી લઈને પ્રદેશના કોઈ પણ આગેવાનને પાર્ટી જવાબદારી સોંપે તો અમે બધા ખભે